के ग्रतो च जंतो सर्वसोदो के गोपवे तमाम सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम श्रीमद्वल्लभनंदनम। अज्ञान तिमिरान्धस्य ज्ञानंजन शलाकया चक्षुरुन्मीलितो येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये चे लीला विचिराविचारिण लक्ष्मी सहस्रलीलाभि सेव्यं मानं कलानिधि सेव्यं मानं कलादिनी। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रविनाशाय श्रीकृष्णाय नमः। श्रीकृष्णाय नमः। बोले कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। श्रीकृष्णाय गोविन्दाय नमो नमः। होरारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पतरं स्य पुटेतयान
બાલા મુકુંદમ મનતા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ જનવાસુદેવા. જીવે પીબસ્વામ મૃતમેત દેવમ, ગોવિંદ દામો ધર્માદવેદી. કરે તુ કામા ખિલ ગોપકન્યા મોરારી પારદાર પિતચિતવ્રાતિ. દદયાદિકંબો હવશાદવોચત ગોવિંદ દામો ધર્માદવેતિ. ગૃહે ગૃહે ગો પવદુઃખદંબા, સર્વે મિલિત્વા સમવાપયોગમ. પૂર્ણાલિ નામ નિપટંતિ નિત્યમ, ગોવિંદ દામો ધર્માદવેદી. સુખમ ચ જાના નિલયે નિજેડપી, નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મદ્યા. તેને ચેતમ તન મયતા વ્રજંતે, ગોવિંદ દામો ધર્માદવેતિ. હવે સદેવ ભજ સુંદરાણી, નામાને કૃષ્ણ સમનોહરાણી. સમસ્ત ભગતા તે વિનાશિનાની, ગોવિંદ દામો ધર્માદવેદી. ભૂપાલ બાલા ભુવને કપાલા, સંસાર માયા મતિ મોહજાલ. યશો વિશાલ શિશુપાળ કાલ, ગોવિંદ દામો ધર્માદવેતિ. ખેંચા કલે કૌ રવ પાંડવોની, સામે સતી નામ યદિ વસ્ત્ર કેશ. કેદો વ્યચિત તે તવ આચનાદ, ગોવિંદ દામો ધર્માદવેદી. યો ભૂમિ ભારો ભવર્ણાય ચકરે, ચકરે અવતાર વસુદેવગે. ગોપે જનાનંદ કરો મુકુંદ, ગોવિંદ દામો ધર્માદવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ. જીવે પીબસ્વા મૃતમેત દેવમ, ગોવિંદ દામો ધર્માદવેદી. સુખાવતાને ઇદમેવ તારમ, દોકાવતાને ઇદમેવ જ્ઞેય. દેહાવતાને ઇદમેવ જાપ્ય, ગોવિંદ દામો ધર્માદવેદી. વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ, દેવકે પરમાનંદમ
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુર્બ્રહ્મા ને ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. આય હનુમંત બિરાજીએ અને કથા કહું મતિ અનુદાર પ્રેમ સહિત ગાદી ધરું પધાર્ય પવન કુમાર ત્યાં બલરામચંદ્ર કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી કી જય. ઉમાપતિ મહાદેવ દેવ કી જય. પવન સુત હનુમાન કી જય. યત પાપયોગ્યતમ કર્મ ફલાયેષુ અસ્યાત્વભાવતમ પરિપર્ણાયેન આવરણ એતમ ક્રિયતાત્મવૃત્તિ ગોવિંદ દામો દરમાધવે. પરમાત્માના ચરિત્રની અંદર હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરીને કહેવા લાગ્યા, હે પરીક્ષિત રાજા, આપનો સમયકાળ હવે પૂરો થઈ આવ્યો છે. આપની ઘડીઓ, આપનો કાળ નજીક આવે. જીવાત્માને પોતાનો કાળ જ્યારે નજીક આવે, વાત પિત્ત અને કફ વધે ત્યારે જીવાત્માએ પોતાના માતા પિતા હોય, પોતાનો પરિવાર હોય, પોતાના કોઈ પણ આત્મજ હોય કે પોતાના જાણીતા કોઈ પણ આત્મા હોય કે જેની પ્રત્યે વાસના અને વેદના હોય, એ વ્યક્તિએ દરેક પરિવારે હાજર થઈ જવાનું. ત્યાં આવી પરમાત્માને આરાધન કરી આ જે જીવાત્મા છે એને નરકની વેદના ન થાય, પરમધામ મળે એવી આશા સાથે અહીંયા પરમાત્માના ગુણગાન જેમ જન્મ વખતે જીવાત્મા રડતો આવે એમ જીવાત્મા આ રડતો ન જાય એના માટે પરિવારજનોએ ખ્યાલ કરતા આપણે એ કહી દઉં, એ કરવું પડે કે પરમાત્માનો જાપ કરી અને ખ્યાલ મેળવવો પડે. આમ કરી અને અહીંયા એ પરમાત્મા જ્યારે પરમધામની અંદર જવા તૈયાર થયા, એને નિર્ણય કરી કીધો કે હે ઉદ્ધવ, હવે હું પરમધામની અંદર જાઉં છું. પણ જતા જતા એ કહી દઉં, મહારાજ આપ જય યાદવોને કહેજો મારું 108 મંદિર બાળું, 108 પગથિયાનું મારું મંદિર બાદશ, બાકી દ્વારકાને જળમાં લીન કરી દેશે. યાદવોને કહેજો બહાર નીકળી જાય, યાદવા સ્થળે રચાશે. મારું 108 ગોમતીના ઘાટ ઉપર મારું મંદિર એ રહેશે, બાકી કોઈ રહેશે નહીં, પાછું જળમાં લીન કરી દેશ. આમ સમજાવી મારો આત્મા, મારો તેજ છે એ પરમધામની અંદર જતા પહેલા આ શ્રીમદ ભાગવત ચરિત્રની અંદર મારું તેજ મૂકું છું કે જ્યાં શ્રીમદ ભાગવત ચરિત્ર હશે, જેના ઘરની અંદર અને ત્યાં પૂજા પાઠ, એની આરાધના, એની ઉપાસના અને એના એક જ્ઞાનનો વિચાર, વાણી, દ્રષ્ટિ પોતાના પરિવારજનો દરરોજ વંદના કરશે. કોઈ પણ એક શ્લોકનો ગુણગાન ગાશે, જીવનમાં ઉતારશે અને હે ઉદ્ધવ મારો ધામ આપીશ. આજ મારું તેજ આ વેદો, શાસ્ત્રો અને પુરાણોમાં મૂકું છું કે કળી કાળમાં દેવોમાં, મંદિરમાં કોઈ જગ્યાએ મારો આત્મા નહીં રહે, કારણ ત્યાંની જે પ્રજા છે મને નહીં ઓળખે. એટલે નિર્ણય આપતા કહી દઉં, શાસ્ત્રો પુરાણો જ્યારે કળીકાળ પૂરો થતા લેવા માટે હું આવીશ. જ્યારે મનુ મહારાજે જ્ઞાન આપી મચ્છ અવતારે પરમાત્માએ પ્રમાણ આપ્યો તો લેવા માટે આવશે. અને હે ઉદ્ધવ, અર્જુનજીને કહેજો હવે નીકળી જાય, પાંડવો હિમાલય તરફ આ સમાચાર એને કહી દેજો. અને અહીંયા દારૂક સારથીને કહે અર્જુનજીને પરાણે એ હસ્તિનાપુર પહોંચતા કરે આવો ખ્યાલ કરજો, કારણ મારો આત્મા છે અર્જુન. અરે અર્જુને જિંદગી પર્યત મારા પ્રાણ સમાન રહ્યા છે, એટલે એ આ દુઃખી અતિશય થશે. આમ કરી ઉદ્ધવને સારું એવું જ્ઞાન આપ્યું. કહ્યું, હે ઉદ્ધવ, જે જે મારા ચરિત્રો, મારા ગુણગાન, મારા સંસ્કાર, મારી કથાને જીવનમાં ઉતારી અને જીવનનું પરિવર્તન કરશે અને જીવનમાં ઉતારી પોતાના જીવનનો પસ્તાવો કરશે, એને પરમધામ આપીશ અને જીવનનો પસ્તાવો કરતા એના પિતૃઓને પરમધામ આપીશ.
આ તત્વ બતાવી આ ચરિત્રનું માધ્યમ દ્વારા એક જ્ઞાન બતાવ્યું છે કે મહારાજ આ કારણ થકી મારે આ કહેવું પડ્યું. ઉદ્ધવજીને સારું એવું જ્ઞાન આપી પરમાત્મા વિમાન આવી ગયો પુષ્કરમાની અંદર. પરમાત્માએ બ્રહ્માંડમાં આત્મા લીધો. અહીંયા જરા નામનો પારધી આવી ગયો. આવતાની સાથે થયું કે કોઈ મૃગલાનું આત્મા હોય એની આંખ દેખાય છે. આવું સમજી જરા નામના પારધીએ સંતાન વનસ્પતિ વચ્ચે રહી અને આ બાણ છોડતા પરમાત્માએ ઓમકારનો શબ્દ કર્યો. ઉદ્ધવ મહારાજ ઉભા છે. અહીંયા ઓમ આવો શબ્દ થયો અને જરા નામનો પારધી આવી ગયો. હે પ્રભુ, કાળ કોઈને છોડે નહીં હોય ભલે ભગવાન, પીલે ભાલો ભોક્યો હતા ત્રિભુવનનાથ. હે ઈશ્વર, મને ખબર નહીં મેં આપને બાણ માર્યો. હે જરા નામના પારધી શા માટે દુઃખ લગાડે? કર્મનો સિદ્ધાંત છે. દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, કર્મનો બદલો તો દેહ કે દેવો જ પડે. પછી પરમાત્મા હોય વાલી. અહીંયા બલિરાજાને છેતરવા ગયા પરમાત્મા જિંદગી આખી આજ કર્મ પીડા ભોગવે. આજ જે સમુદ્ર મંથન કરતા અમૃતની વેચણ કરતા સૂર્ય ચંદ્રે સાડી કરી જિંદગી પર્યંત આજે કાળા મુખ પડે. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે. દેવ હોય કે દાનવ હોય, માનવ હોય કે કોઈ પણ હોય, કર્મ કોઈને છોડે નહીં. પછી દશરથજી હોય તોય ભલે, અને પરમાત્મા ખુદ 14 બ્રહ્માંડનો નાથ હોય, કોઈને કર્મ છોડે નહીં. પછી એમાં કોઈ અન્યાય નીતિ ન ચાલે. મારા પિતા હોય તોય ભલે, મારો ભાઈ હોય તો ભલે, મારો સંતાન હોય તોય ભલે, અને મારો પરિવાર યાદવ હતો, એનો ઉદ્ધાર કરવા આજ મેં સાબિત કરી દીધું કે કર્મનો બદલો દરેકે ફરજિયાત ભોગવવો પડે. જે ગાંધારીએ શ્રાપ આપ્યો, અમે કર્મ કર્યા હતા એવા. આજ મેં પુણ્યબાજી કપટ વાપરી ધર્મની સ્થાપના માટે મેં જે કાર્ય કર્યા એને કારણે થઈ મને ખ્યાલ હતો કે ઝાડના નામે ફળ આજ મારા યાદવો વેચવા મળશે. કારણ કે મૃગરાજાની મશ્કરી કરી, બ્રાહ્મણોની એ પ્રદ્યુમ્નનો દીકરો સામને તાંતલો બાંધીને મશ્કરી કરી. એટલે મને ખબર હતી કે આ યાદવો એનો ઉદ્ધાર કરવા માટે આ 56 કોટી યાદવોને મારા સાથે પહેલા લઈ જાઓ. આ સમજી અને પરમાત્માએ નિર્ણય આપ્યો. હે ઉદ્ધવજી, આ જ્ઞાન આપી અને હે જરા નામના પારધી, ગયા જન્મની અંદર જે મેં વાલીને સંતાન માર્યો હતો એ બંને ભાઈઓનો ન્યાય આપી અને હું પણ કર્મનો આધીન બન્યો. કારણ વિના સમજણે બંને ભાઈ વચ્ચે કોઈ પણ મારું કારણ ન હતું. મારો વચ્ચે વહીવટ કરવાનો ધર્મ નહોતો. વાલીએ મને કહ્યું હતું, ધર્મ એ તું આવા તારે ગુસાઈ મારે હું મોઈ વ્યાગ કીના. હે પ્રભુ, અમારા બંને ભાઈઓની તકરાર હતી. મેં તમને બોલાવ્યા હતા. આ તમે જેમ દોટ મૂકીને આવ્યા અને એમાં મેં તમારું શું ખરાબ કર્યું અને સુગ્રીવે શું સારું કરી દીધું? આ શબ્દ જે હતા એને કારણે હે જરા નામના પારધી મારે આ વચન આ બદલો દેવા આવવું પડ્યું. જે મેં અર્જુન હતો એ હતો ઇન્દ્રપુત્ર અને કર્ણ હતો એ સૂર્યપુત્ર હતો. ગયા જન્મની અંદર સુગ્રીવ હતો એ સૂર્યપુત્ર હતો અને એક ઇન્દ્રપુત્ર વાલી હતો. એને બંનેને આ જન્મની અંદર અર્જુનની સાથે રહી વાલી તરીકે એને રાખ્યો સાથે. અને એ પણ એની જનેતા અને એના પિતા એ જન્મા એ હતા. અને આ દ્વારા મેં પીઠ પાછળ ઘા કરાવ્યો. અને આ જરા નામના પારધી મેં તને સાબિત કરવા માટે આ કર્મનો આધાર દુનિયાનો જગતનો કોઈ પણ વ્યક્તિ આજકાલ ન બોલે કે પરમાત્મા આજ અન્યાય નીતિમાં છટકી ગયા. કાળનો કોળિયો તો મારે બનવું પડે. 24 અવતારના પરમાત્માએ લીધા, પણ ક્યાંય અકાળે અવસાન નહીં. આ અકાળે અવસાન નોંધવા મારા કર્મને માધ્યમ આપતા મેં જે પુણ્યબાજી કપટ કર્યું એ કર્મનો કાળનો કોળિયો હું સ્વીકાર કરી લઉં છું. હું કર્મ પીડા ભોગવવા તૈયાર છું. અને પ્રાચીના પીપળે દુનિયાના લોકો ત્યાં દર્શને આવશે અને કહેશે કે પરમાત્માને અકાળે આત્મા છોડવો પડ્યો. આ તત્વ બતાવે છે. સુકડબમાં કે દુઃખ એ અપાર રે જન્મીને જાદો કોળ મારે. સુકડબમાં કે દુઃખ એ અપાર રે જન્મીને જાદો
રોદે રોવડાવે મને પ્રાચી કેરો પીપળો રે કાગુ મને ભણકારા લાગે ઓલા ભીલના રે પ્રાચીને વાલા પીપળે રે આજ મને ભણકારા આજ ભીલના લાગે શું કામ કર્મનો બદલો તોય આ છોડેની કોઈને દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શૂદ્ર હોય સ્ત્રી હોય કે સંન્યાસી હોય દરેકને માટે ફરજિયાત અહીંયા પરમાત્માએ પ્રમાણ આપ્યું હે જરા નામના પારજી કયો પ્રભુ મેં આપનો ગુનો કર્યો હવે હું ક્યાંય નહીં છૂટું કારણ 14 બ્રહ્માંડના નાથને મેં આજ બાણ માર્યું આ કર્મ ક્યાં મારે પસ્તાવો કરવાનો કદાચ કોઈ ગુનો કર્યો હોય તો પરમાત્માની આગળ જાય આપણી કુળદેવી આગળ છીએ પણ કુળદેવી પરમાત્માના શરણે છે ક્યાં કોને આરાધ કરવાની મેં ગુનો પ્રભુ તમારો જ કર્યો 14 બ્રહ્માંડના નાથનો હે જરા નામના પારધી આટલું સમજાવવા છતાં તમને કદાચ અંતરાત્માની દુઃખ લાગ્યું હોય તો હું આપને કહી દઉં વિમાનમાં બેસી જાઓ આપને વૈકુંઠ લઈ જાઓ શું કામ આ બદલો દેવા માટે આ પ્રમાણ આપ્યું છું કારણ કે મેં વિના કારણે તમારા ભાઈઓમાં વહીવટ કર્યો વિના સંકોચે અને મેં વિચાર ન કર્યો કે આ ભલે વાલીની ભૂલ હતી બરાબર પણ મારે એને બોલાવી અને કહેવું હતું એને સાબિત કરવો હતો અને એનો અન્યાય બતાવવો હતો પણ સંતાન બાણ જે મેં માર્યું ખબર હતી મને કે પરમાત્માને વાલીએ વચન મેળવેલું હતું સામે આવે ને અડધું બળ આવી જાય એટલે મને પણ ભય હતો કે કદાચ વાલી છે સામે આવતા બળ અડધું જતું રહે એટલે દુનિયામાં કર્મને માધ્યમ આપતા મને થયું કે હું આનો બદલો આપી દઈશ પણ સંતાન બાણ મારવા દે આ કાર્ય પરમાત્મા કે મેં કર્યું છે એ કારણ કે આ કર્મ છોડે નહીં આમ સમજાવી અને જરા નામના પારધીને વિમાનની અંદર બેરાડ આરડું કર્યો છે અને ત્યારબાદ પરમાત્મા બ્રહ્માંડના આત્માને લઈ અને એની અંદર આડો બનાવ્યો આત્મા શબ જે પોતાના શરીર હતા જરા નામના પારધીનું એ ત્યાં અત્યારે હાલમાં પ્રાચીના પીપળા સરમુખે પરમાત્માનો દેહ અને જરા નામના પારધીનો દેહ ત્યાં રહ્યા છે અને આત્મા વિમાનની અંદર ઉરાડમાન થતા દેવતાઓએ ગાંધર્વો નાગરો કિરણો જયજયકાર કરે દેવતાઓ પુષ્પની વર્ષ કરે પરમાત્મા પરમધામ તરફ પ્રયાણ બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કે જય પરમાત્મા પરમધામની અંદર ગયા અહીંયા હવે તક્ષક નાગ હે પરીક્ષિત રાજા તક્ષક નાગ આવે છે એટલે તક્ષક નાગ નીકળી ગયો છે હવે સમયની ઘડીઓ બોલે આપ સાવધાન રહેજો અહીંયા 78,000 ઋષિમુનિઓ ફરતા બેઠા હે સુખદેવજી મહારાજ આજ 7 દિવસથી આ વ્યક્તિ અમને આ પરમાત્માના ગુણગાન ગવડ સંભળાવ્યા એટલું જ નહીં અમારી એની સાથે અમારી પૂજા થઈ માળી આવી દરરોજ અમને પુષ્પના હાર પહેરાવે હે સંતો ઋષિમુનિઓ હે બ્રાહ્મણો આ તમે જે ચરિત્ર સાંભળો છો તમારા પૂર્વજોના પુણ્યને હજારો વાર ધન્યવાદ ક્યાં છે એટલે માળી આવી દરરોજ પુષ્પના હાર પહેરાવે અને હે સુખદેવજી મહારાજ અમને 7 દિવસથી આ ચરિત્ર છે એને સંભળાવ્યું અને એને ડસ દેવાથી આ તાકાત નથી કે તક્ષક નાગ કઈ રીતે આવે અમે જોઈએ છીએ મહારાજ આજ અમારો યજમાન છે ધર્મની સત્તા પર તાકાત નથી તક્ષક નાગ અંદર આવી શકે અહીંયા પરમાત્માને ખ્યાલ ગયો હે મહારાજ 78,000 ઋષિમુનિઓ ફરતા બેઠા આ સમયની અંદર કેમ અંદર ચીશે તક્ષક નાગનો વિચાર કરી પરમાત્માએ કહ્યું વેર વ્યસન ને કર્જ એનો બદલો તો મારે અપાવવો જ પડે સમયે સમયે કોઈ પણ નું વેર હોય વ્યસન હોય કર્જ કરેલું હોય એને ચૂકવવા પછી દેવ હોય કે દેવના પિતા હોય ફરજિયાત છે પડે એટલે નિર્ણય કરી અને કહ્યું મહારાજ તક્ષક નાગ આવતો જોઈ અને અહીંયા કશ્યપ નામના બ્રાહ્મણ સામા મળ્યા હવે તક્ષક ક્યાં જાય છે મહારાજ ગંગાના ઘાટ પર ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્ઞાન આપે છે અને એને આજ અમારા કુળને એના વડીલોએ અમારા કુળનું નિકંદન કાઢ્યું અને તક્ષક નાગે કહ્યો મારો વેરનો બદલો લેવા માટે જાઉં છું દંશ દેવા શું કામ મારા પિતાના ગળામાં નાગ નાખનાર એના કર્મનો બદલો દેવા જાઉં છું આમ ચા તૈયાર થયો હે મહારાજ
જેનું હું અનુચિમ્યો છું, હું એનો કુળ પુરોહિત છું. અને આપ કઈ રીતે જ્યાં ચરિત્ર મેં સાંભળ્યું અને ગાયું છે અને બ્રાહ્મણ તરીકે આજ ક્ષત્રિયની ઉપર દંશ નહીં થવા દઉં. મહારાજ આપ ધીરજ રાખો. કહ્યું કે મહારાજ તમે શું કરશો? અરે મહારાજ આ વડલો છે, આપો દંશ. તમને કહો ખ્યાલ આવે કે કઈ રીતે દંશ દ્યો. દંશ દ્યો એટલે તરત જ તક્ષક દંશ આપો એટલે પરીક્ષિતને સજીવન કરી દઉં તો જ હું કશ્યપ બ્રાહ્મણ. આમ જ્યાં કહ્યું એટલે કહ્યું કે મહારાજ તો આ વડલો છે અને દંશ આપું છું. તક્ષક નાગે દંશ આપ્યો. આપતા વડલો 1 વીઘાનો હતો. તરત જ સુકાન તૈયાર થઈ ગયો. મન કર્મ અને વચનથી હે પ્રભુ, જો દેવતાઓ હે ઈશ્વર, આ પરીક્ષિત રાજાએ એક લાગણી ને ભાવ સહિત જો ચરિત્ર 7 દિવસ સાંભળ્યું હોય તો અત્યારે આ જે વડલો છે એને દંશ આપ્યો એ ઝેર ઉતરી જાય, સબાયો બની જાય. આમ કેતા લીલો છમ તક્ષક નાગ મૂંઝાયો કે હું આજ વેરનો બદલો લઈશ. મારી જે અંતરની પીડા છે કે આજ વેરનો બદલો લેવો, એ પીડા દૂર નહીં થવા દે. શું કરું? આ ચિંતામાં પડ્યો એટલે કીધું કે મહારાજ અહીંયા આપને એ કહી દઉં કે અહીંયા ચરુ છે સવા લક્ષના આ રાફડામાં. કહ્યું કે મહારાજ અંદરથી એક કાઢી અને બ્રાહ્મણને આપ્યા. કશ્યપ બ્રાહ્મણ લ્યો મહારાજ અહીંયા ચરુ છે. આ તક્ષક નાગે બતાવ્યું, આ પરમાત્મા એનો ઉપાય બતાવ્યો. એ વખતે ચરુ કાઢી બ્રાહ્મણને આપ્યો. પાપનો બાપ લોભ, અતિશય લોભ વૃત્તિને કારણે બ્રાહ્મણ એ ચરુ કાઢવા ગયા. ઘણો અંદર તપાસ કરતા વળી પાછો ચરુ નીકળે. સવા લક્ષના એ ચરુ નીકળવા લાગ્યા અને તક્ષક નાગ નીકળી ગયો. અહીંયા નીકળી ગયા. આગળ જતા એને ખ્યાલ આવ્યો અહીં 78,000 ઋષિમુનિઓ ફરતા બેઠા છે અને અંદર કઈ રીતે આવી શકે. પરમાત્માએ વિચાર કર્યો કે લાવ અત્યારે સમય છે એટલે માળીનો વેશ લઈ પરમાત્મા એ બધા માળી જે આવતા હતા એની કરતા વહેલા નીકળ્યા. એકદમ વહેલા નીકળી અને તક્ષક નાગ જતો હતો તે પહેલા એને નિર્ણય કર્યો કે પરમાત્માએ માળીને થોડા મોડા મોકલ્યા. દરરોજ માળીનો નિયમ હતો અને આ લીલા પરમાત્માની છે એટલે માળી દરરોજ આવતા એને સમયમાં વિલંબ લગાડ્યો અને પરમાત્મા માળી બની અને ટોપલો લઈ એની અંદર પુષ્પના હાર બધા ભરેલા. એમાં બીજો હાર હતો દરરોજ માળીનો નિયમ કે પહેલો હાર શુકદેવજી, બીજો હાર પરીક્ષિત રાજા અને ત્યાર પછી દરેક ઋષિમુનિઓ સંતો બ્રાહ્મણોને આ પુષ્પના હાર પહેરાવે. આવો એનો નિયમ હતો. એટલે લઈ અને અહીંયા માળી વેશે લઈ પરમાત્મા ટોપલો મૂક્યો નીચે. તક્ષકને આવતો જોઈ અને રસ્તા વચ્ચે મૂકી અને તુલસી પત્ર લેવા ગયા. લાવત પરમાત્માને થાળ માટે એ તુલસી પત્ર લઈ આવું. આમ કરી એ પુષ્પનો બગીચો હતો એમાં તુલસી પત્ર લેવા ગયા. અહીંયા ખ્યાલ ગયો પરમાત્મા અંતર્યામી છે. એની નજર ગઈ તક્ષક નાગ આવી ગયો છે. આવતા એને વિચાર કર્યો માળીજી તુલસી પત્ર લેવા જાય, લાવ મારો સમય સાચવી લઉં. આમ કરી બીજા પુષ્પના હારની અંદર વીટળા બેસી ગયો. તક્ષકના છુપાઈ અને બેસી ગયો. પરમાત્મા તુલસી પત્ર લઈને આવ્યા, અંદર મૂકી ટોપલો લઈ અને ધીમે ધીમે અંદર આવ્યા. અહીંયા 78,000 ઋષિમુનિઓ ફરતા ફરી વળ્યા. સામેથી દેવતાઓ તરફથી વિમાન આવી ગયા શુકદેવજી પરીક્ષિત માટે. અહીંયા આવી ગયા અને એ સમય જોઈ અને દેવતાઓ એ દર્શને આવી વિમાનમાં બેઠી દરેક દેવતાઓ આજ આવી ગયા કે આજે શુકદેવજી મહારાજ ચરિત્ર પૂરું કરશે અને આપણે ત્યાં મોટામાં મોટો લાભ લેવાનો. આ પરમાત્માના ગુણગાનનો અંત સમયે જે ઘટના બની આપણે ત્યાં જવાનું. આમ સમજી દેવતાઓ દેવાંગનાઓ દરેક આવ્યા છે. અહીંયા સમયકાળ જોતા ધીમે ધીમે માળે અંદર આવ્યા. અહીંયા 78,000 ઋષિમુનિઓએ કહ્યું મહારાજ અમે તક્ષકની રાહે છીએ, ક્યાં તક્ષક નાગ આવે, ફરતી નજર રાખજો. આમ કરી નજરમાં હતા. માળી આવ્યા. કહ્યું મહારાજ તમે અંદર જતા રહો, બાકી કોઈને અંદર નથી આવવા દેવાના. આમ કરી 78,000 ઋષિમુનિઓ ફરતા નજર કરડ્યા. અહીંયા ઈશ્વર કે કાળ કોઈને છોડે નહીં. જે સમયે જેના દ્વારા જે સ્થળે એ વિધાતાના લેખ છે. કહ્યું તું 7મો દિવસ આજ સમય થતા ઉદય થતા આપણો 7મો દિવસ પૂરો ન થવાય તે પહેલા દંત પહોંચાડવો પડે. એટલે માળી લઈ આવી પરમાત્માએ ટોપલો ઉતાર્યો. પહેલો
પુષ્પનો હાર પહેરાવ્યો, સુખદેવજીને ચરણમાં વંદના કરી કે મહારાજ મારી કથા જેને સાંભળે એને પુષ્પના હાર છેલ્લે હું પહેરાવું, એના ચરણમાં વંદના કરું. આ પરમાત્માએ આ જેણે જેણે કથા સાંભળી એને પરમાત્માએ કહ્યું મારા 33 કરોડ દેવતાઓ આજે એનું સન્માન કરે, સ્વાગત કરે, ભાવથી એને વંદના કરે છે. દેવતાઓ ફરતા કતાર ગોઠવાઈ ગઈ અને અહીંયા પરમાત્મા જોયું કે 14 બ્રહ્માંડનો નાથ આ ઋષિમુનિઓની દરેકનું સ્વાગત કરે છે. એક એકને પુષ્પના હાર પહેરાવ્યા. બીજો પરીક્ષિતને ત્યાર પછી પુષ્પના હાર દરેકને પહેરાવી અને અહીંયા પરમાત્માએ દરેકને વંદના કરી. હે ઋષિમુનિઓ, સંતો, બ્રાહ્મણો, આજે 7 દિવસથી આપના થકી આ ચરિત્રના ગુણગાન આ ગંગાના ઘાટ પર મુક્તિના સ્થાનમાં જે જે પિતૃ હોય, જે આત્મા હોય, ઋષિમુનિઓએ એને દરેક સાંભળ્યા. એના પરમધામની અંદર આ પરમાત્માના વૈકુંઠમાં એનો વાસ થશે. આ તત્વ બતાવી અને અહીંયા તક્ષક નાગ અને જે સમયે જેના દ્વારા જે સ્થળે એ વિધાતાના લેખ છે, પણ વાસના છોડી અને આ પરમાત્માની અંદર વળવા માટે આ જ્ઞાન આપ્યું. આમ કહેતા હજી વાત કરે તક્ષક નાગ બહાર આવ્યો, પરીક્ષિતના ગળામાં છે અને કહ્યું હે સંતો ઋષિમુનિઓ, જે સમયે જેના દ્વારા જે સ્થળે વિધાતાના લેખ છોડે નહીં, આમ કરી દંત માર્યો અને તરત જ દંત મારતા આત્માને બ્રહ્માંડમાં લીધો તો હાથ જોડી અને સુખદેવજીને વિનંતી કરે હે પ્રભુ, સમય કોઈને આ સમય આવે એટલે સ્વીકારી લેવાનું. દંત આપ્યો છે, આંખ બંધ કરી બ્રહ્માંડમાં આત્મા પરીક્ષિત રાજા લઈ લીધો. દંત આપતા કર્મ પીડા થઈ નહીં એટલે આજ પરીક્ષિત રાજા ઓમકારનો શબ્દ કર્યો. આમ સમજી અને સુખદેવજીએ કહ્યું હે પ્રભુ, હવે કર્મનો ન્યાય અપાઈ ગયો છે, હવે એને પુષ્પ વિમાનની અંદર આત્માને લઈ લો. આત્મા પરીક્ષિત રાજા ધીમે ધીમે પોતાનો આત્મા તો એ વિમાનમાં ગયો અને જે શરીર હતું એ ત્યાં નિંદ્રાને આધીન. અહીંયા જે સુખદેવજી હતા બીજા વિમાનની અંદર. સંતો ઋષિમુનિઓને કહ્યું 1 મહિના સુધી આ વિમાન રહેશે. જે કોઈ આ ચરિત્ર સાંભળ્યું, ગાયું અને જીવનમાં ઉતારશે એને મારા પરમધામમાં આવશે. આ તત્વ આપી અહીંયા દેવતાઓએ એ આત્માની અંદર જતા પહેલા દેવતાઓએ જયકાર કરી અને કહ્યું છે કે હે મહારાજ, જે ચરિત્ર છે એની અંદર મારો આત્મા મૂકું, મારો તેજ મૂકું છું અને હું પરમધામની અંદર જાઉં છું. આમ પરમાત્માએ લઈ અને પરમધામની અંદર અહીંયા ઋષિમુનિઓ સંતો બ્રાહ્મણોનું ન ચાલ્યું અને કાળ આવતા પરમધામની અંદર વિમાન જાય છે. આમ કરી પરમધામની અંદર વિમાન ગયું છે. બોલે છે કૃષ્ણ કનૈયા કે. પરમધામ તરફ આત્મા ગયા છે. અહીંયા બંનેના આત્મા જે શરીર હતા એની સાથે દેવતાઓએ આ ઋષિમુનિઓ સંતોએ લઈ અને પરમાત્મા શ્રીમદ ભાગવત ચરિત્રનું જે વેદવ્યાસજીએ ચરિત્ર લખ્યું અને ગણપતિ મહારાજે ચરિત્ર લખી અને વિરામ સ્થાને જતા ગણપતિ મહારાજે પ્રાર્થના કરી પ્રભુ, જ્ઞાનના ઘાટ ઉપર આ ચરિત્ર મેં લખ્યું છે અને આ જે કોઈ ચરિત્ર ગાશે, સાંભળશે અને પોતાના જીવનમાં ઉતારશે એને 3 અવતારનું જ્ઞાન મળશે. કયો? પોતાના પિતૃઓને મુક્તિ, પોતાને સંસ્કાર અને પોતાના બાળકો સંસ્કારી બનશે. આ તત્વ બતાવી અહીંયા મૈત્રી મુનિએ ચરિત્ર પૂરું કરતા અને વિદુર મહારાજને કહ્યું કે હે વિદુર મહારાજ, આ ચરિત્રની અંદર પરમાત્માનું તેજ પડ્યું છે. આપ હવે અહીંથી બદ્રિકાશ્રમ જાઓ, ત્યાં પરમાત્મા તમને મળશે. આમ કરી નિર્ણય આપ્યો છે અને એ ગયા છે. ત્યારબાદ પરીક્ષિત રાજા પરમધામની અંદર આ 3 ઘટના બનતા અહીંયા ચરિત્રના માધ્યમ દ્વારા એ દેવતાઓએ આ શ્રીમદ ભાગવત ચરિત્રની છેલ્લી પૂજા આરતી કરી છે. તો અહીંયા કથાના નિયમ મુજબ વર્ણન કહું પારે પ્રભુ વર્ણન કરે રાજ તજી પૃથ્વીનું રાજ તજી પૃથ્વીનું ગાયા ગિરધારી ઓમ જય વૈકુંઠ રાધે જા.
ગોપેનું જ્ઞાન કયું ભારે પ્રભુ જ્ઞાન કયું ભારે બોલય સૂક્ષ્મ રૂપે બોલય સૂક્ષ્મ રૂપે અતિશય હિતકારી ઓમ જય વૈકુંઠ રાધે રામ શ્રીજે યજ્ઞ વરાહે પૃથ્વી ઉતારે પ્રભુ પૃથ્વે ઉતારે કપિલ મુનિ ના રૂપે કપિલ મુનિ ના રૂપે જનની ને તારી ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ દક્ષ યજ્ઞ વર્ણન કીધું ભારે પ્રભુ વર્ણન કીધું ભારે ધ્રુવ પુતુ પુરંજનનું ધ્રુવ પુતુ પુરંજનનું ચરિત્ર હિતકારી ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ પાંચમે ભરતા જ્ઞાન ભૂગોળ વર્ણન કીધું પ્રભુ ભૂગોળનું વર્ણન કીધું ભક્તના વર્ણન કરતા યોગ્યના વર્ણન કરતા જીવની કોઈ કરણી ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ છઠ્ઠે અજામિલ તારી વ્રત ચરિત કીધું પ્રભુ વ્રત ચરિત કીધું ઇન્દ્રનો ગર્વ ઉતારી ઇન્દ્રનો ગર્વ ઉતારે મરુતાખ્યાન કીધું ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ તમે નર હરિ પ્રગટા પ્રહલાદ ને કાજે પ્રભુ પ્રહલાદ ને કાજે ચારે વર્ણન ધર્મો ચારે વર્ણન ધર્મો કતિયા મહારાજ ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ આઠમે ગજેન્દ્ર મોક્ષ સાગર મંથન કર્યું પ્રભુ સાગર મંથન કરો વામન રૂપ ધરી મહારાજ વામન રૂપ ધરી મહારાજ ઇન્દ્રન ગૌરવ કર્યું ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ નવમે સૂર્યનો વંશ ચંદ્રનો વંશ કીધો પ્રભુ ચંદ્રનો વંશ કીધો રામ કૃષ્ણ ના ચરિતે રામ કૃષ્ણ ચરિત્ર મનુસર બહુ વહિયો ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ દતમે કારાગૃહમાં પ્રગટ્યા ગિરધારે પ્રભુ પ્રગટ્યા ગિરધારે ગોકુળ વૃંદાવનમાં ગોકુળ વૃંદાવનમાં લીલા વિસ્તારી ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ 11 ઓધવ જ્ઞાન કહ્યું બહુ ભારે પ્રભુ ગાય બહુ ભારે દોલાદિકના રૂપે અતિશય દુઃખકારી ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ ભારમે કલે વર્ણાવે પરીક્ષિત મોક્ષ કર્યો પ્રભુ પરીક્ષિત મોક્ષ કરો રૂપિનાખ્યાન કંડ પૂછાખ્યાન વર્ણવ કંદ કીધું ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ બારય સ્કંદની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે અરુણાજીની પ્રગતિ પ્રભુની પ્રગતિ વૈકુંઠમાં જાશે ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ ઓમ જય વૈકુંઠ રાધે શ્યામ પ્રભુ જય વૈકુંઠ રાધે શ્યામ ગોકુલ ગોકુલ
ગોકુલવાસે ગોપાલ લાલ ઘનશ્યામ ઓમ જય વૈકુંઠ રાધે મંગલમ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા ભજ મોરારી મનોહર નંદલાલા શ્રી કૃષ્ણ ગોવિંદ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ આવી અને અહીંયા નાગ નવકુળ નાગને હોમમાં લાગ્યો. કહ્યું કે મહારાજ, દેવતાઓએ આવી વાત કરી, સચિવોએ કહ્યું કે હે મહારાજ, ઋષિમુનિઓએ કહ્યું તું ક્યાંથી મારવાનો? ઇન્દ્રના શરણે તક્ષ ગયો. અરે ઇન્દ્ર સિંહાસન સહિત તક્ષકાય નમસ્વાહ આમ જા કર્યું અને એ તક્ષક નાગ સહિત ઇન્દ્ર મહારાજ આવે છે. માર્કંડ મહામુનિ આવી ગયા. હે જન્મે છે અટકી જાઓ. કેમ? તમારા કુળમાં તમારા અર્જુનજીએ ખાંડવન બાળ્યું હતું અને નવકુળ નાગને બાળ્યા હતા, એટલે આ વેર વ્યસનને કર્જ કેટલો સમય રાખશો? જેણે 750 શ્લોક ચંડીપાઠના લખ્યા, એને કીધું હે મહારાજ, કળી કાળમાં વેર વ્યસનને કર્જ વધવા નહીં દેવા જોઈએ. ચારે ચારે વેર વ્યસનને કર્જ વધ્યા ત્યારે જીવાત્માને અકાળે અવતારનો સમય આવ્યો છે. એટલે સમજી કહ્યું કે મહારાજ, હવે વેર વ્યસનને કર્જને અટકાવી દો. મૃત્યુલોકના આત્માઓને કહ્યો કે હવે વેર વ્યસન કર્જ ની વધારતા. માર્કંડ મહામુનિએ સમજાવ્યા, ઇન્દ્ર મહારાજને રોક્યા, તક્ષક નાગને બચાવ્યા. કહ્યું કે મહારાજ, હવે આપણું કાર્ય અટકાવી દો. આમ કરી અટકાવ્યા છે. અટકાવતાની સાથે અહીંયા તક્ષક નાગે જન્મે છે ને કહ્યું, બેટા હવે વેર છોડી દો. હવે મેં વેર લેવા માટે મેં પણ વેર લઈ લીધું છે. જે અર્જુનજીએ ખાંડવન બાળ્યું એ પ્રમાણે મેં વેર લઈ લીધું. હવે આપણો વેરનો બદલો પૂરો થઈ ગયો, એટલે હવે નિષ્ફળ છે. હવે બધું છોડી દો, વેર વ્યસનને કર્જ વધવા નહીં જોઈએ. આવું જ્ઞાન આપી જન્મે છે ને શાંતમન કર્યા અને પરમાત્માએ એ પરમધામની અંદર સારું એવું જ્ઞાન આપી અને ઋષિમુનિઓ સંતો પરમધામની અંદર ગયા છે. કોનું સન્માન કીધું? અત્યારે સ્વર્ગવાસ ગણેશભાઈ લાભશંકરભાઈ પંડ્યા પરિવાર તરફથી પંડ્યા માનુબેન લાભશંકરભાઈ, પંડ્યા દિલીપભાઈ લાભશંકરભાઈ અને પંડ્યા મધુબેન દિલીપભાઈ નું સ્વાગત કરવા માંગે છે. તો અત્યારે ત્રણેય વ્યક્તિ અહીં આવી જાઓ. ભાવ એ છે કે એનો સ્વાગત સ્વીકારવા માટે તો ભાવભીનું સ્વાગત સ્વીકારી બેન ઉભા રહી જાઓ. દિલીપભાઈ ભાઈ बोल श्री भागवत भगवान की जय, मलाड़ देव मात की जय, कृष्ण कन्हैया लाल की जय. कृष्ण कन्हैया लाल की जय. હવે
આપણા શ્રીમદ ભાગવતના નિયમ મુજબ દરેક ઊભા થઈ જાઓ, એક રાત લઈ લઈએ. એવા પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે, વાલા પૃથ્વી પ્રમાણે પાયો માંડ્યો રે, ઉતારવા ભૂમિનો ભાર મારવાલા, ઉતારવા ભૂમિનો ભાર મારવાલા, પેલે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા પેલે અવતાર પ્રભુ શ્રી હરિ રે, પેલે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા પેલે અવતાર પ્રભુ શ્રી હરિ રે, એ ધરો કે મોચયો અવતાર મારવાલા, ધરો લાલા, બીજે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા બીજે અવતાર પ્રભુ શ્રી હરિ રે, એ ધરો કે મોચયો અવતાર મારવાલા, ધરો છે કજય અવતાર મારવાલા, મંદરાચળ પીઠ પર ધાર્યો રે, વાલા મંદરાચલ પીઠ પર ધર્યો રે, ઉતારો દાનવોનો ગર્વ મારવાલા, ઉતારો દાનવનો ગર્વ મારવાલા, ત્રીજે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા ત્રીજે અવતાર પ્રભુ શ્રી હરિ રે, એ ધરો રાહ અવતાર મારવાલા, ધરો વરાય અવતાર મારવાલા, પાપી હિરણા કંસ માર્યો રે, વાલે પાપે હિરના કંસ માર્યો રે, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, ચોથે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા ચોથે અવતાર પ્રભુ શ્રી હરિ રે, દયુંદર સિંહ અવતાર મારવાલા, ધરો નરસિંહ અવતાર મારવાલા, ભક્ત પ્રહલાદ ને તારવારે, વાલા ભક્ત પ્રહલાદ ને તારવારે, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, પાંચમે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા પદ્મે અવતાર પ્રભુ શ્રી હરિ રે, ધરુવા મન અવતાર મારવાલા, ધરો વામન અવતાર મારવાલા, ભિક્ષા બલિરાજાની જાત વારે, વાલા ભિક્ષા બોલી રાજાની જાત વારે, થાતો તું તળની માય મારવાલા, થાતો સુતળની માય મારવાલા, છઠ્ઠે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા છઠે અવતાર પ્રભુ શ્રી હરિ રે, ધરું પરશુરામ અવતાર મારવાલા, ધરો પરશુરામ અવતાર મારવાલા, ક્ષત્રિહીન પૃથ્વી કરવારે, વાલા ક્ષત્રિહીન પૃથ્વી કરવારે, ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, સત્વે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા સાતમે અવતાર પ્રભુ શ્રી હરિ રે, ધરું છે રામ અવતાર મારવાલા, ધરો છે રામ અવતાર મારવાલા, રાવણ કુંભકર્ણ ને મારવારે, વાલા રાવણ કુંભકર્ણ ને મારવારે, ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા, ઉતારો ભૂમિનો ભાર મારવાલા, એટલે અવતારે પ્રભુ શ્રી હરિ રે, વાલા આઠમે અવતાર પ્રભુ શ્રી હરિ રે, ધરું છે કૃષ્ણ અવતાર મારવાલા, ધરો છે કૃષ્ણ અવતાર મારવાલા, યદુકુળ ને પ્રભુ તારવારે, વાલા યદુકુલ ને પ્રભુ તારવારે, ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા, ઉતારો ભૂમિ
અદભુત અવતાર મારવાલા માનવને જ્ઞાન તમે આપવારે વાલા માનવને જ્ઞાન કહું આપવારે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા તત્વે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા તુમે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધરું નકળંગ અવતાર મારવાલા ધરો નકળંગી અવતાર મારવાલા કળયુગને પ્રભુ આવી હાનિયો રે વાલા કળયુગ ને આવે પ્રભુ હણ છે રે ઉતરશે ભૂમિનો ભાર મારવાલા ઉતાર છે ભૂમિનો ભાર મારવાલા પૃથ્વી પરમાણે પાયો માન્યો રે વાલા પૃથ્વી પરમાન પાયો માંગ્યો રે ઉતરશે ભૂમિનો ભાર મારવાલા ઉતાર છે ભૂમિનો ભાર મારવાલા એ કોઈ સાચો ને એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે કોઈ સાચો ને એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ સાચો ને એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે મેલ મોટા ને મોન છે ના તાકડા રે એ મેલ મોટા ને મન જના તાતડા રે મોન મેલા ને મોન છે ના તાકડા રે એ મેલ મોટા ને મન જના તાતડા રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ ચાશોમાં એવાને આંગણે રે એ કોઈ સાચો નહેવાને આંગણે રે ખેલ અમે ડાયા ને બાકી બધા મૂર્ખ્યા રે એ અમે ડાયા ને બાકી બધા મૂર્ખ્યા રે અમે ડાયા ને બાકી બધા મૂર્ખ્યા રે એ અમે ડાયા ને બાકી બધા મૂર્ખ્યા રે એવું અંતરમાં જને અભિમાન છે રે એવું અંતરમાં જેને અભિમાન છે રે હોય ચાશોમાં એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે કોઈ ચાશોમાં એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે બધી સારા ન કામ થાય હાથથી રે કદે સારા ન કામ થાય હાથથી રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે જેની તિજોરીમાં ગરીબોની હાલ છે રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે જેની તિજોરીમાં ગરીબોની હાલ છે રે કોઈ ચાશોમાં એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે કોઈ ચાશોમાં એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે અંદર મેલા ને બારથી ઉજળા રે અંદર મેલા ને બારથી ઉજળા રે અંદર મેલા ને બારથી છે ઉજળા રે અંદર મેલા ને બારથી ઉજળા રે નામ મોટા ને કામ એના ખોટા રે નામ મોટા ને કામ એના ખોટા રે કોઈ ચાશોમાં એવાને આંગણે રે કોઈ સાચો નહેવાને આંગણે રે મહેમાન એ જમ જેવા મહેમાન એને લાગતા રે એ જમ જેવા મહેમાન એને લાગતા રે જમ જેવા મહેમાન એને લાગતા રે એ જમ જેવા મહેમાન એને લાગતા રે એના અંતરમાં નથી અદરમાન છે રે જેના અંતરમાં નહીં અદર ભાવ છે રે જેના અંતરમાં નથી આદર ભાવ છે રે જેના અંતરમાં નહીં
નદર ભાવ છે રે જાશો માં એવાને આંગણે રે કોઈ જાશો ન એવાને આંગણે રે મીરાબાઈ જયમલ રાઠોડ ના દીકરી રે હે મીરાબાઈ જયમલ રાઠોડ ના દીકરી રે એનું સગપણ રાણા સાત મીરાને વૈરાગ લગોરીના નામ નો રે હે એનું જગપણ રાણા ચાય મીરાને વૈરાગ લગોરીના નામ નો રે રાણાજી લખી લખી કાગળ મોકલે રે હે રાણાજી લખી લખી કાગળ મોકલે રે જે જો મીરાબાઈ ને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે હે જો મીરાબાઈ ને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે રાણાજી ખોલી ખોલી કાગળ વાંચતા રે હે મીરાબાઈ ખોલ ખોલ કાગળ વાંચતા રે મીરાબાઈ ખોલીને કાગળ વાંચતા રે હે મીરાબાઈ ખોલીને કાગળ વાંચતા રે એમાં જોયા પ્રભુના નામ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે હે માલ કા પ્રભુ હરિ નામ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે મીરાબાઈને મીરાબાઈને સ્થાપના કરંડિયા મોકલે રે હે રાણાજી સ્થાપના કરંડિયા મોકલે રે રાણાજી સ્થાપના કરંડિયા મોકલે રે હે રાણાજી સ્થાપના કરંડિયા મોકલે રે મીરાબાઈને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે હે જો મીરાબાઈ ને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે મીરાબાઈ સ્થાપના કરંડિયા ખોલતા રે હે મીરાબાઈ સ્થાપના કરંડિયા ખોલતા રે એમાં નીકળ્યા શાલી ગરામ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે હે માન નીકળ્યા ચાલી ગ્રામ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે રાણાજી હિરનાર લા મોકલે રે હે રાણાજી હિરનાર મોકલે રે જે જો મીરાબાઈને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે હે જો મીરાબાઈ ને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે મીરાબાઈ હિરનાર લા ખોલતા રે હે મીરાબાઈ હિરનાર ખોલતા રે મારે કરવી તુલસની માળ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે મારે કરવી તુલસી માળ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે રાણાજી બકલની સાડીયું મોકલે રે હે રાણાજી પથરને સાડીયું મોકલે રે જો મીરાબાઈને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે હે દેજો મીરાબાઈ ને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને વેલા આવજો રે મીરાબાઈ મખમલની સાડીયું ખોલતા રે હે મીરાબાઈ મખમલને સાડીયું ખોલતા રે મારે કરવો ભગવો ભેટ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે હે મારે કરવો ભગવો ભેટ મીરાને વૈરાગ લગોરીના નામ નો રે રાણોજી ઝેરના પ્યાલા મોકલે રે હે રાણાજી ઝેરના પ્યાલા મોકલે રે જો મીરાબાઈને હાથ મીરાબાઈ વૈરાગ છોડીને
બાય જરને પાલા પી ગયા રે આવ્યો મુંબઈઓ દસ્તાર મિલાને વરગલા ગોરીના નામ મોરે એને આવ્યો બનાવો દસ્તાર મિલાને વરગલા ગોરીના નામ મોરે માય તર બલરા ઢોલના તેર કરી લે હે મેરા બાય જય મલરા તોલના દી કરી લે નૂત પગ રાડા તાર મિલાને વરગલા ગોરીના નામ મોરે હે મોસે બળે રાણા તાલ મિલાને વરગલા ગોરીના નામ મોરે કૃષ્ણ ગનિયા આલાલ હાલો અત્યારે આ પનોત પરિવારના દીકરીઓ આ બે ભાણિયાનું સ્વાગત કરવા માંગે છે તે આગળ આવી જાવ વિષ્ણુભાઈ અને નિશિતભાઈ દ્વારકાધીશ કે કૃષ્ણ કનૈયા લાલ કે સંગરે રણ છોડ